શ્રી પદ્મનાભજી મંદિર પરિસરના રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુએ નિર્માણ થનાર શેડનું દાતા પરિવારના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। આ શેડના નિર્માણ થકી સમાજના લોકોને ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીઓ દૂર થશે। પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસરમાં આવેલ રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુએ અમેરિકા સ્થિત પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દામિનીબેન હસમુખભાઈ પ્રજાપતિ પરિવારના જાગૃતિબેન ઉર્ફે પિંકીબેન સિમુલભાઈ પ્રજાપતિ અને ચિરંજીવી વંશ આદિત્ય તેમજ લક્ષ્મણદાસ રામજીભાઈ પ્રજાપતિ અને સ્વર્ગીય જશોદાબેન લક્ષ્મણદાસ પ્રજાપતિ પરિવારના ગુડીબેન દુર્ગેશ કુમાર, જલ્પાબેન અખિલેશ કુમાર અને ચિરંજીવી મોહિતા તીર્થ પરી સાચીના આર્થિક સહયોગથી શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ થનાર શેડનું શુક્રવારના પવિત્ર દિવસે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। દાતા પરિવારના સહયોગથી રામચંદ્રાવતી ભોજન કક્ષની બહારની બાજુમાં શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર થનાર આ શેડના કારણે સમાજના લોકોને ચોમાસા દરમિયાન ભોગવવી પડતી હાલાકીનું નિરાકરણ આવશે। શુક્રવારના પવિત્ર દિવસે આયોજિત આ શેડ નિર્માણના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, નગરસેવક નવીન પ્રજાપતિ, પાટણ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પૂનમચંદભાઈ પ્રજાપતિ, શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ એમ સ્વામી, ટ્રસ્ટી દશરથભાઈ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।